તો વાત કરી ગાંધીનગરની તો ગાંધીનગર રેન્જ આઈજીની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો, જ્યાં મોડાસામાં યોજવામાં આવ્યો આ લોક દરબાર. તો લોક દરબારમાં લોકોએ વિવિધ પ્રશ્નોની રજૂઆત કરી. લોક દરબારમાં જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓ હાજર રહ્યા, જ્યાં લોકોએ કરેલ રજૂઆતને ધ્યાનમાં લઈને પૂર્ણ કરવા રેન્જ આઈજીની ખાતરી. અરવલ્લી જિલ્લાનું રેન્જ કક્ષાનું જે વાર્ષિક ઇન્સ્પેક્શન હતું તે સંબંધમાં સવારે સેરેમોનિયલ પરેડ લેવામાં આવી. એના પછી આઉટડોરની અલગ અલગ એક્ટિવિટીઝ, જેમાં ચેકપોસ્ટનું ડેમો હોય, બિલ્ડિંગ ઇન્ટરવેન્શન હોય, પછી હેડક્વાર્ટરની વિઝિટ હોય અને અન્ય અલગ અલગ પ્રકારની ડ્રિલ્સ અને વેપન્સ અને મોક ડ્રિલ, આ બાબતની તમામ ડ્રિલ્સ અને ડેમોની ચકાસણી કરવામાં આવી. એની અલાવા આ ઇન્સ્પેક્શનના અનુસંધાને લોક દરબાર પણ લેવામાં આવ્યો છે, જેમાં અરવલ્લી જિલ્લાના લોકોના જે પ્રશ્નો હતા એ સાંભળવામાં આવ્યા છે અને આનો નિકાલ કેવી રીતે થાય આ બાબતની પણ સૂચન જિલ્લામાં એસપી શ્રી અને અન્ય અધિકારીઓને આપવામાં આવી છે. એ જે વાર્ષિક ઇન્સ્પેક્શન હોય છે એ દરેક પ્રકારની ચકાસણી કરવાનું એક ઉદ્દેશ્ય હોય છે, કે જેમાં ક્રાઇમ કોન્ફરન્સ પણ લેવામાં આવે છે કે જિલ્લામાં ક્રાઇમની શું સ્થિતિ છે એનું એનાલિસિસ કરવામાં આવે છે અને આપણે કયા કયા પ્રકારના ક્રાઇમ કયા કયા ભાગમાં હોય છે અને એને કેવી રીતે કંટ્રોલમાં કરવામાં આવે, કેવી રીતે એ ગુનાઓ કમ કરવામાં આવે અને ગુનેગારો ઉપર કેવી રીતે પોલીસની પકડ વધારવામાં આવે તે બાબતનું એક આયોજન પણ એમાં કરવામાં આવે છે. અને મને લાગે છે કે જે હું અત્યાર સુધીમાં અરવલ્લી જિલ્લા પોલીસનું જે પ્રદર્શન અને જે કામગીરી જોયો છું એમાં સરસ કામગીરી રહી છે અને આગળ પણ જે પ્રશ્નો અરવલ્લી જિલ્લાના લોકોના જે આવશે આ સંબંધમાં અરવલ્લી જિલ્લા પોલીસ તરફથી સારું વલણ રાખીને અને આના રિઝોલ્વ કરવામાં આવશે અને ક્રાઇમ પણ પકડ સારી કરવામાં આવશે અને જે ગુનેગારો વધારે જે છે કે નહીં લોકોને પરેશાન કરતા હોય યા ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંકળાયેલા હોય, આ ગુનેગારોની એક લિસ્ટ પણ છે અને એ ઓર લિસ્ટ બનાવવામાં આવી રહી છે અને આની પણ ગુનેગારોની જે પોલીસ પકડથી દૂર છે આને પણ પકડવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી